કેશોદના સોંદરડા ગામે એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત। સોમનાથ નખત્રાણા રૂટની એસટી બસે બાઇકને પાછળથી અડફેટે લેતા બાઇક સવાર બંને વ્યક્તિ ફંગોળાતા પહોંચી ગંભીર ઈજાગ્રસ્ત બંને વ્યક્તિને 108 મારફતે કેશોદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા। અકસ્માતનો ભોગ બનનાર બાઇક સવાર બંને વ્યક્તિ માણાવદર અલ્તાફભાઈ હુસેનભાઈ દેથા ઉંમર વર્ષ 35 અને રમેશભાઈ અમરશીભાઈ મકવાણા ઉંમર વર્ષ 53 હોવાનું જાણવા મળ્યું। બાઇક સવાર બંને વ્યક્તિ બાબરાથી માણાવદર તરફ જઈ રહ્યા હતા ત્યારે સોંદરડાથી કેશોદ વચ્ચે પહોંચતા જ એસટી બસે ઠોકરે લેતા સર્જાયો અકસ્માત બાદ બસને ત્યાં જ રોકી દેવાતા મુસાફરો પરેશાન થયા। પોલીસે અકસ્માતની ઘટના અંગે તપાસ હાથ ધરી। જગદીશ યાદવ, જૂનાગઢ। ભાઈ દેથા માણાવદરનો રહેવાસી છું। હું બાબરા તરબૂચ ભરવા ગયો હતો અને બાબરાથી માણાવદર આવતો હતો। સોંદેડા અને કેશોદની વચ્ચે પેટ્રોલ પંપ પાસે નખત્રાણા સોમનાથ એસટી બસે અમને ઠોકર મારેલી છે અને હાલ અમે કેશોદ સરકારી હોસ્પિટલમાં સારવારમાં છીએ। મારા ભેગા રમેશભાઈ મકવાણા છે અને એને લાગેલું છે। તમારી પાસે કઈ ગાડી હતી? મારી પાસે 2 વ્હીલ હતી, મોટરસાઇકલ। કઈ રીતે ઠોકર મારી છે? અમે હાલ્યા જતા હતા, પાછળથી એસટીએ ઠોકર મારી। કઈ બસ હતી? સોમનાથ નખત્રાણા।